ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरिओम। चिन्मय मिशन दक्षिण मुंबईना चिन्मय सागर ઝોન દ્વારા આયોજિત ઓનલાઈન સત્સંગ જ્ઞાન ગંગામાં આપ સૌ સુજ્ઞજનોનું સ્વાગત છે। આજના સત્સંગની શરૂઆત આપણે શ્રીમતી સરોજબેન શાહના ભજનથી કરીશું। કોમર્સમાં ગ્રેજ્યુએશન કરનાર સરોજબેનનો કળા પ્રત્યેનો અભિગમ એમને સંગીતના ક્ષેત્રમાં ખેંચી ગયો। રુચિને અભિરુચિ બનાવી જીવનનું મહત્વનું અંગ બનાવનાર સરોજબેનને ભજન ગાવાની વિનંતી કરું છું। થેન્ક યુ। હરિઓમ। આપને તારા અંતરનો એક તાર બીજું હું કાંઈ ન માંગુ રે, બીજું હું કાંઈ ન માંગુ રે। સુણજે આટલું આતતાણો પોકાર, સુણજે આટલું આતતાણો પોકાર, બીજું કાંઈ ન માંગુ રે, બીજું હું કાંઈ ન માંગુ રે। આપને તારા અંતરનો એક તાર, તુંબડું મારું
થેન્ક યુ સરોજબેન. બહુ સુંદર અવાજમાં બહુ સુંદર ભજન ગાયું તમે. આપણે ઈશ્વર પાસે લાંબી લાંબી યાદી માંગ્યા કરીએ છીએ. હજી 5 વસ્તુ માંગી હોય ત્યાં બીજી 15ની યાદી ચાલુ થઈ જાય છે. તો અહીંયા તો ભક્ત કવિ શું માંગે છે? માત્ર એના હૃદયનો એક તાર માંગ્યો છે. અને આપણે સૌ જાણીએ છીએ કે જે એકતારો વગાડીને ભજન ગાય છે એ ઈશ્વર જોડે કેવું સુંદર ટ્યુનિંગ કરે છે. તો આપણે સૌ પણ ઈશ્વર પાસે એ એક તાર માંગીએ જેના દ્વારા આપણું હૃદય જોડાઈ જાય અને આપણું મન પણ જોડાઈ જાય. પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજીએ સત્ય, બ્રહ્મચર્ય અને અહિંસાને સનાતન ધર્મના આધારસ્તંભ તરીકે ઓળખાવ્યા અને એક નવા અભિગમથી આ મૂલ્યોનો આપણને પરિચય કરાવ્યો. આપણે આગલા સત્સંગમાં આ વિશે જાણ્યું. આજે આપણે સમજીશું કે ઋષિઓ જેને યોગ કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં યોગની વ્યાખ્યા આપતા કહે છે, યોગ કર્મસુ કૌશલમ. એટલે શું? એને પ્રાપ્ત કરવા કયો રસ્તો પસંદ કરવો પડે? એમાં શ્રેષ્ઠત્વ સિદ્ધ કરીને આંતરિક સંવાદિતા, આધ્યાત્મિક સંવાદિતા કેવી રીતે મેળવી શકાય? આ બધા પ્રશ્નો જનરલી દરેક વિચારશીલ મનુષ્યને થતા હોય છે, ઘણાને સતાવતા હોય છે. આજે તમારા કુતૂહલને, તમારી જિજ્ઞાસાને સંતોષવા શ્રીમતી જસ્મીન આશર ઉપસ્થિત થયા છે. એક પ્રોફેશનલ ઇન્ટિરિયર ડિઝાઇનર પોતાની કારકિર્દીના ઉચ્ચતમ શિખર પર હોય, ઘર અને ઓફિસ શણગારતા હોય અને અચાનક યુ ટર્ન લઈને હૃદય ગુહાના એકાંતને જાણવા માણવા તત્પર થઈ જાય, એ જ આપણને યોગ કર્મમાં કુશળતાથી આધ્યાત્મિક સંવાદિતા સુધીની યાત્રા કરાવી શકે. જ્ઞાનને જ્ઞાનયોગ અને કર્મને કર્મયોગમાં પરિવર્તિત કરનાર જસ્મીનબેન છેલ્લા 11 વર્ષથી ચિન્મય મિશન જોડે સંકળાયેલા છે. ફાઉન્ડેશન વેદાંત કોર્સનો અભ્યાસ કરી આ કોર્સના સેવિકા તરીકે તેઓ સેવા આપે છે. અત્યારે આ એમનો 4થો બેચ ચાલી રહ્યો છે. આ ઉપરાંત બાલવિહારમાં પણ તેઓ સેવિકા તરીકે પ્રવૃત્ત છે. જીવનને ધન્ય બનાવનાર જસ્મીનજી પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ સહિત પૂજ્ય સ્વામી સ્વાત્માનંદજીના માર્ગદર્શનમાં આગળ વધી રહ્યા છે. સેવિકા શ્રીમતી વિશાખાબેન નાણાવટીના પણ તેઓ આભારી છે. જસ્મીનબેન આપણને એમનું વક્તવ્ય સંભળાવશે. એમને હું વિનંતી કરું છું કે હવે શરૂ કરે. પ્રણામ પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજી, પૂજ્ય સ્વામી સ્વાત્માનંદજી અને સર્વે ઉપસ્થિત વડીલ, મારા મિત્રોને હરિઓમ. ગયા વખતે આપણે વાત કરી સત્યમ, અહિંસા અને બ્રહ્મચર્ય વિશે, જે પ્રમાણે વર્ષાબેને કીધું, જે સનાતન ધર્મના થાંભલા છે. એ મૂલ્યો એટલે કે વેલ્યુઝ, એનાથી આપણે જીવીશું તો આપણે આપણું જીવન માણી શકશું, કારણ કે અંદર એક પરમ શાંતિ અનુભવ કરીશું. તો એ માણસ જીવનમાં સફળતા કેમ પ્રાપ્ત નથી કરી શકતો? એનામાં એ ક્ષમતા નથી, એ એફિશિયન્સી નથી. આ ક્ષમતા એટલે શું? પ્રકૃતિ ક્ષમતાવાળી હોય છે. એ આપણે ખનિજ જગત, વનસ્પતિ જગત અને પ્રાણી જગત એટલે કે મિનરલ વર્લ્ડ, પ્લાન્ટ વર્લ્ડ અને એનિમલ વર્લ્ડ બધામાં જોઈએ છીએ. બધા પોતપોતાના નિયમ પાડે છે. ઝાડ પર નાની કડી
પોતાના સમયે પરિપક્વ થાય અને ખૂબ સુંદર ફૂલ પ્રકટ થાય, પછી ફળ બને છે. તો આ રીતે આટલું સુંદર જે થઈ રહ્યું છે એ કેટલું જોવા જેવું છે, એ કેટલું બ્યુટીફુલ છે. તો બધા પોતપોતાના નિયમ પાડે જ છે. પ્રાણી જગત એ પણ પોતાની મર્યાદિત સ્વતંત્રતાથી બંધાયેલો છે. તો ખનિજ જગત જ્યાં છે ત્યાં જ રહે છે. વનસ્પતિ જગત ફક્ત એટલું જ કરી શકે કે પાણી ના મળે તો એના મૂળ એ દિશામાં ફેલાય જ્યાં પાણીની શક્યતા હોય, નહીં તો વનસ્પતિ મરી જાય. કે પછી સૂર્યના પ્રકાશ માટે વનસ્પતિ એ દિશા તરફ વળી જાય છે. પ્રાણી જગત એ વનસ્પતિ જગતથી વધારે જાગૃત હોય છે. ગાયની સામે આપણે માંસ અને ઘાસ બંને રાખીએ, એને ખબર છે કે શું ખાવું. પ્રાણી તો ખોરાક શોધવા માટે એક જગ્યાથી બીજી જગ્યા માઇગ્રેટ થાય છે. તો ખનિજ જગત, વનસ્પતિ જગત અને પ્રાણી જગતની તુલનામાં મનુષ્ય ક્ષમતા શી રીતે એની જુદી પડે છે? મનુષ્ય પોતાની યુક્તિમૂલક બુદ્ધિ એટલે કે ઇન્ટેલેક્ટને કારણે તે પોતાની ક્ષમતા અતિ ભવ્ય કક્ષાના સ્તર પર પહોંચી અને મહાન સિદ્ધિ મેળવી શકે છે. આપણા શાસ્ત્ર કહે છે, યુ આર બોર્ન હ્યુમન બટ યુ મસ્ટ ડાય ડિવાઇન. ફક્ત માનવમાં એવી ક્ષમતા છે કે એ ભલે જન્મે છે માણસ તરીકે, પણ એ દૈવી જીવ બનીને મૃત્યુ પામી શકે છે. પશ્ચિમ દેશોમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈનને જીનિયસ એટલે કે વિભૂતિ તરીકે ઓળખે, પરંતુ યોગની ભાષામાં વિભૂતિ જન્મતાથી નથી હોતો, પરંતુ આત્મસંયમ અને આત્મવિકાસથી બને છે. થોમસ આલ્વા એડિસન, જે લાઇટ બલ્બના ઇન્વેન્ટર હતા, એ કહે છે, જીનિયસ ઇઝ 1% ઇન્સ્પિરેશન એન્ડ 99% પરસ્પિરેશન. જીનિયસ એટલે 1% પ્રેરણા અને 99% પરિશ્રમ. કાર્યક્ષમતા, એફિશિયન્સી ઇન એક્શન એટલે ક્રિયાના ક્ષેત્રમાં આપણી પોતાની અંતર્ગત ક્ષમતાઓ વધારવાની સ્વતંત્રતા. હું પાછું રિપીટ કરું છું. કાર્યક્ષમતા એટલે ક્રિયાના ક્ષેત્રમાં આપણી પોતાની અંતર્ગત ક્ષમતાઓ વધારવાની સ્વતંત્રતા. આપણા ઋષિમુનિઓ આપણને સમજાવે છે કે કાર્યક્ષમતા પ્રાપ્ત કરવાની ટેકનિક એ જ યોગ છે. યોગ કર્મસુ કૌશલમ. આ વાક્ય તો ઘણા બધાએ સાંભળ્યું હશે. આ તો ગીતાના 2જા અધ્યાયનો 50મો શ્લોક છે, જેમાં કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે. તો હવે આપણે ઉદાહરણ લઈએ. 2 કારીગર છે, બંને કડિયા છે, બંને દિવાલ બનાવી રહ્યા છે. આપણા ઘરે કામ ચાલતું હોય તો આપણે વધારે ધ્યાનથી જોઈએ, પરખીએ, ને આપણને મનમાં વિચાર આવે કે આ માણસ બરાબર કામ કરે છે, પણ આ બીજો બરાબર નથી કરી રહ્યો. બંને કામ તો એક જ કરે છે, તો પછી આપણે કઈ રીતે એવું કહી શકાય કે આ સારું કરે છે ને આ બરાબર નથી કરતો? એક છે જે કરવા ખાતર કરે છે, ફટાફટ પતાવીને રવાના થવાની વૃત્તિથી કરે છે. બીજો છે કે બરાબર વિચાર કરીને, ઘાય કર્યા વગર એક ઈંટ મૂકી, પછી થોડા અંતર પર બીજી ઈંટ મૂકે, રેતી સિમેન્ટ નાખે અને સરસ સીધી દિવાલ બનાવે, જેમાં ઓલંબાથી ચેક કરવાની પણ જરૂર ના પડે. તો આપણે જે વિભૂતિની વાત કરી, આપણા બધામાં પણ એ બનવાની ક્ષમતા છે. જીનિયસ ક્યારે જીનિયસ બની શકે? જ્યારે એ પોતાની ગતિશીલતાને શોધે,
અહીંયા ગતિશીલતા એટલે આપણે ડાયનેમિઝમ એ રીતે સમજીએ. ગતિશીલતાને શોધે તો કઈ રીતે? આના 3 પગથિયા છે, 3 સ્ટેપ્સ. ગતિશીલતાનો ઉદ્ભવ કરવો, જેનરેટિંગ ડાયનેમિઝમ. પછી ઉત્પન્ન થયેલી ગતિશીલતાનું રક્ષણ કરવું એટલે કે કન્ઝર્વિંગ એનર્જી. અને પસંદ કરેલા ક્ષેત્રમાં આ શક્તિ વાળવી, channelizing that energy into a chosen field of endeavor. હવે આપણે આ 3 થોડાક ઊંડાણમાં સમજીએ. તો ગતિશીલતાનો ઉદ્ભવ કઈ રીતે કરવો? આપણને કોઈ ઉચ્ચ આદર્શ કે ધ્યેય હશે તો ગતિશીલતા આવશે જ. આપણે બધા બહુ નસીબદાર છીએ કે આવા પેન્ડેમિક કે કોવિડના સમયમાં પણ ચિન્મય મિશન દ્વારા કેટલા બધા ઝૂમ સત્સંગ હોય છે. જ્યારે સાંભળીએ ત્યારે ખૂબ જ પ્રેરિત થઈ જઈએ, પણ ટોક પતે અને પાછા રોજનું કાર્ય કરવા લાગીએ તો એ બધું ભૂલાઈ જાય છે કે નહીં? તો યોગ્ય કર્મ જ્યારે સાચી અથવા ખરી વૃત્તિથી થાય તો શક્તિ બચી જાય છે, એ કન્ઝર્વ થાય છે. પણ વિપરીત વૃત્તિથી આપણને જ નુકસાન થાય છે. ઓસ્ટ્રેલિયામાં શિકાર માટે વપરાતું એક પ્રખ્યાત સાધન છે બૂમરેંગ. જે એને હવામાં નાખે તો બૂમરેંગ ફરી એ વ્યક્તિ પાસે જ આવે. ખોટા વલણ એટલે કે ખોટા એટીટ્યુડથી કર્મ કરેલા હશે તો એ બૂમરેંગની જેમ પાછા આવશે અને આપણા મનને અસ્તવ્યસ્ત કરી નાખશે. મન અફસોસ અને પસ્તાવાથી ભરાઈ જશે. સારા અથવા યોગ્ય કર્મ એટલે જ પુણ્ય અને ખરાબ કર્મ એટલે જ પાપ. પાપ અને પુણ્ય એ તો ફક્ત મનની સ્થિતિ જ છે. નાના હતા ત્યારે આપણે વિચારતા કે સ્વર્ગ એટલે તો ઉપર આકાશમાં છે અને નર્ક એટલે તો ધરતીમાં ક્યાંક ઊંડું છે. પણ ખરેખર તો સારા કર્મ કરવાથી મન શાંત અને ઉલ્લાસમાં રહે છે. એ જ છે સ્વર્ગ. અને જ્યારે ખોટું કાર્ય થાય આપણાથી ત્યારે મન અશાંત થઈ જાય છે. એ જ છે નર્ક. સારા મૂલ્યો કેળવવા, મનમાં સારા વિચાર હંમેશા રાખવા, એવા પાત્ર ક્યારે બની શકીએ? જ્યારે આપણે ગ્રંથો વાંચીએ, સત્સંગ કરીએ, આપણે કોઈ પણ ટોક સાંભળીએ ને એ પતી જાય પછી આપણા મનમાં એક ટેકઅવે હોય છે. એકચ્યુઅલી હોવું જ જોઈએ. 1-2 વાક્ય એવા કે 1-2 વિચાર એવા જે આપણા મનને સ્પર્શી ગયા હોય, પછી એની ઉપર આપણે મનનમ કરીએ, રિફ્લેક્શન કરીએ. એ રીતે આપણે ઉત્પન્ન થયેલી ગતિશીલતાને જાળવી શકીશું. પાછું રિપીટ કરું છું, અહીંયા આપણે ગતિશીલતા એટલે ડાયનેમિઝમ સમજીએ કે પછી એફિશિયન્સી સમજીએ. પણ ઘણીવાર આ ઉત્પન્ન થયેલી ગતિશીલતાને જાળવી રાખવાની આપણી શક્તિ એ 3 છિદ્ર એટલે કે લીકેજ દ્વારા વેડફી જતી હોય છે. ભૂતકાળનો પછતાવો એટલે કે રિગ્રેટ્સ ઓફ ધ પાસ્ટ, ભવિષ્યની ચિંતાઓ એટલે કે એન્ઝાઇટીઝ ઓફ ધ ફ્યુચર, અને વર્તમાન સમયની ઉત્તેજના કે અકળામણ એટલે કે એક્સાઇટમેન્ટ્સ ઓફ ધ પ્રેઝન્ટ. આપણે આ 3 ઉદાહરણ દ્વારા સમજીએ. 2 બહેનો છે, વાત કરી રહી હતી. એક કહે કે હું મારા જીવનને પાછળ ફરીને જોઉં તો મને વિચાર આવે કે કદાચ હું ઘણું વધારે મારા જીવનમાં કરી શકી હોત. તો બીજીએ કહ્યું, મને એક જાતનો અંદરથી સંતોષ છે. મારા જીવન જે વીતી ગયો, મારો જીવન, એમાં કોઈ જાતનો અસંતોષ નથી, કારણ કે હું કાયમ વર્તમાનમાં રહેવાની
પ્રયત્ન કરું છું. હવે આપણે કંઈક ઇન્ટરેસ્ટિંગ જોઈએ. આપણે એક એક્સરસાઇઝ કરીશું, એક એક્ટિવિટી કરીશું. આ સ્ક્રીન પર વિનીતભાઈ શેર કરશે અને આમાં પ્રશ્નો છે. આપણે એ પ્રશ્નોના ઉત્તર કાં તો ચેટ ઉપર લખી શકાય ને કાં તો પોતે પાસે આજુબાજુ પેપર પેન હોય તો એની ઉપર લખી શકાશે. ચિન્મય મિશનના જે જૂના મેમ્બર્સ હોય એને નમ્ર વિનંતી કે આ જો ખબર હોય તો આમાં ભાગ ના લેતા. આપણું હવે વિનીતભાઈને કહું છું, વિનીતભાઈ પ્લીઝ તમે શેર કરી શકો. પોસિબલ હોય તો આપણે થોડુંક મોટું કરીએ, ન પોસિબલ હોય તો નો પ્રોબ્લેમ. આપણું સમય શરૂ થાય છે હવે. આપણે છે ને આ પોતે આપણા ફોન પર હોઈએ કે કમ્પ્યુટર પર હોઈએ તો એને એનલાર્જ કરી શકીએ. આપણા પોતાના હાથથી ફોન પર એનલાર્જ કરી શકશું. વિનીતભાઈ છે ને આપણા માટે મોટું કરી રહ્યો છે એટલે થોડોક ટાઈમ જાય છે કે આપણે પછી સરળતાથી વાંચી શકીએ. ઓકે, આપણે એક આન્સર આવી ગયું છે. તો રેડી છે બધા? ઓકે વિનીતભાઈ, પોસિબલ હોય તો આખું જ શેર કરો ને, જેમ પહેલા શેર કર્યું તો એ, જો પોસિબલ હોય તો. પરફેક્ટ. આપણે છે ને હાથેથી એને ઝૂમ કરશું ને ફોન ઉપર તો એ ઝૂમ ફાઇન થઈ જશે એટલે આપણે વાંચી શકશું. અરે વાહ, બહુ સરસ સરસ આન્સર્સ આવે છે. હજી કોઈ આન્સર્સ આપી શકો? ઓકે, અહીંયા ક્વેશ્ચન ના આન્સર પહેલું કે છે પાર્થાય, પછી સમાનાર્થી, પછી કોરોના વાયરસ ડિઝીઝ એ આન્સર આવી ગયું છે. 6 આન્સર આવી ગયું છે બીજા પ્રશ્નનું. પછી કોરોના વાયરસ 19 ડિસેમ્બર આન્સર આવ્યું છે. પછી પાછું બીજા ક્વેશ્ચનનું આન્સર 6 આવ્યું છે. વેરી નાઇસ. પછી આગળ વધો, 7મા સુધી આવી ગયું છે. પછી ઓકે, આપણે અહીંયા સ્ટોપ કરીએ.
આ એક્સરસાઇઝ આપણને શેના માટે હતી? વિનીતભાઈ, આપણે સ્ક્રીન ક્લોઝ કરી શકાશે? તો સૌથી પહેલા સૌથી ઉપર એ લખેલું હતું કે આખું બરાબરથી વાંચજો, પછી ઉત્તર આપજો. અને 8મા પ્રશ્નમાં એ ઉત્તર હતું. આપણે જો આખું વાંચી લીધું હોત તો આપણને ખબર પડી જાત કે 8મા નંબરના પ્રશ્ન પર એ લખેલું કે બીજું બધું નકામું છે, ખાલી 8મા ઉપર ભાર આપજો. મોટા ભાગે આપણે બધા એટલી બધી ઉત્તેજના કે ચિંતા કોઈ વાર હોય, આપણા જીવનની વાત કરીએ છીએ આપણે, આ એક્સરસાઇઝ દ્વારા આપણે એ જ સમજીએ છીએ. જેને લીધે આપણે આખું પાનું ન વાંચ્યું હોય અને આપણે એક એક પ્રશ્નના ઉત્તર લખતા હતા, એવી રીતે આપણે આપણા જીવનને આખું રૂપ નથી જોઈ શકતા. આખું આપણે જે ઇંગ્લિશમાં કહીએ ને બિગ પિક્ચર આપણે નથી જોઈ શકતા. આપણને ઉતાવળ હોય, ઉત્તેજના હોય, ચિંતા હોય, જાત જાતના ઇમોશન્સ ભરેલા હોય. આપણું જીવન પણ એવું જ થતું હોય છે. આપણા જીવનમાં એવું જ થતું હોય છે કે નહીં? આપણે આગળ વધીએ. ઓફિસમાં એક માણસ પોતાના ટેબલ ખુરશી ઉપર બેસેલો, બહુ નર્વસ હતો, પસીનો થઈ ગયો હતો. કારણ કે ફાઇલ ઉપર ફાઇલ એના ટેબલ પર થોડી થોડી વારે આવ્યા કરે. ઉત્તેજના એટલી બધી હતી કે એને વિચાર જ ના આવ્યું કે એક એક ફાઇલ હું કમ્પ્લીટ કરતો જઈશ તો ધીરે ધીરે મારી બધી ફાઇલ થોડા સમયમાં કમ્પ્લીટ થઈ જશે. આપણા જીવનમાં પણ એવું જ થાય છે. આપણે કેટલી બધી ચિંતા કરીએ છીએ. કોઈ પણ કામ આપણા જીવનમાં આવે ને આપણે એટલી બધી ચિંતા કરીએ. ગુરુદેવ બહુ સરસ એનો ઉત્તર આપે છે. પૂજ્ય ગુરુદેવ કહે છે, હંમેશા કે કીપ યોર માઇન્ડ વેર યોર હેન્ડ્સ આર. તમારા હાથ જે કાર્ય કરી રહ્યા છે, મન અથવા ધ્યાન એમાં જ રાખો. બાલવિહાર જે ચિન્મયા મિશનનું એક ભાગ છે, જ્યાં 5 થી 12 વર્ષના બાળકો સારા મૂલ્યો શીખે છે. ત્યાં અમે છોકરાઓ સાથે ક્યારેક મસ્તી કરીએ. બેટા, શરીરથી તો તું ક્લાસમાં છે, પણ મને લાગે છે કે તું તો કાલની તારા ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં હમણાંથી જ પહોંચી ગયો છે. પૂજ્ય સ્વામી સ્વાત્માનંદજી, જે મુંબઈ ચિન્મયા મિશનના આચાર્ય છે, એ કહે છે કે મલ્ટીટાસ્કિંગ ઇઝ અ મિથ. એકથી વધારે કાર્ય એક સાથે કરવા એ આપણી મોટામાં મોટી ભૂલ છે. આજના જમાનામાં યંત્રો એટલે કે ટેકનોલોજી એ આપણું કામ ખૂબ જ સરળ કરી દીધું છે. પણ છતાંય ખુશી વધવાને બદલે ઘટે છે. ઇન્ક્રીઝિંગ કમ્ફર્ટ્સ એન્ડ ડિક્રીઝિંગ હેપીનેસ. વધતી સુખ સગવડો અને ઘટતી ખુશી. ખરું પૂછો તો જે આનંદ એક આર્ટિસ્ટને પેઇન્ટિંગ કરવામાં મળે, એક કાર્પેન્ટરને આખું ફર્નિચર બનાવવામાં મળે, એ ખુશી, એ આનંદ તો કંઈ અલગ જ છે. આજકાલ તો ફેક્ટરીમાં મશીનો હોય છે ને એ મશીન માણસને રિપ્લેસ કરી જાય છે. માણસ તો ફક્ત સુપરવિઝન કરતો રહી જાય છે. બધું મશીન બનાવે. મશીન જાણે કે એક આયર્ન મોન્સ્ટર તરીકે છે, લોખંડનો રાક્ષસ તરીકે છે. મોબાઈલ ફોનના જમાનામાં કોઈ વ્યક્તિ જો બધા ફોન નંબર મોડે હોય તો આપણે આજુબાજુ ઉભેલા વ્યક્તિ શું કહીએ? વાહ વાહ, આની તો શું યાદશક્તિ છે. પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજી એ એવા એક વ્યક્તિ હતા જેને બધું બરાબર યાદ રહી જાય. સુપર યાદશક્તિ. જ્યારે એમના સેક્રેટરીએ
ટેલિફોન એમના સેક્રેટરીથી ટેલિફોન ડાયરી ખોવાઈ ગઈ ત્યારે ગુરુદેવે એક નંબર પોતાના યાદશક્તિ દ્વારા લખાવ્યો. એ ક્યારે થાય? જ્યારે આપણે આપણી એનર્જી કન્ઝર્વ કરીએ ત્યારે આપણે આ બધું કરી શકાય. તો જ્યારે આ સો કોલ્ડ લીકેજ, છિદ્ર બંધ થાય છે ત્યારે આપોઆપ મનમાં એક શક્તિ મળી જાય છે. આપણે જોઈએ છે કે જેને કોઈ પણ હોબી હોય કે શોખ હોય, સમજો કે પેઇન્ટિંગનો શોખ છે, ક્રિકેટ રમવાનો શોખ છે, ડાન્સ કરવાનો શોખ છે, તો એને એનામાં જ સૌથી ખુશી પ્રાપ્ત થાય છે. આજકાલના જમાનામાં ફિઝિકલ ફિટનેસને બહુ જ મહત્વ આપે છે. યંગ છોકરા છોકરીઓ જીમમાં જાય અને પોતાના શરીરને તંદુરસ્ત રાખે. પણ ઘરમાં દાદા બાજુની દુકાનમાંથી કંઈ લાવવાનું કે તો એ શું કહેશે? છોકરો શું કહેશે? મારામાં એટલું ચાલવાની તો તાકાત જ નથી દાદા. તાત્પર્ય અહીંયા એ છે કે ગમતી વસ્તુ માટે આપોઆપ ઉર્જા આવી જાય છે. મનુષ્યમાં સભાનપણે વધુ કેળવણી રહે નિપુણતા. માણસની નિપુણતા તો તેના કાર્યમાં પ્રગટ થતા ઉત્સાહ અને તેના કામમાં મળતી પ્રસન્નતા રૂપે પ્રદર્શિત થતી હોય છે. બલ્બ ઉપર ધૂળ હશે તો એનો આવતો પ્રકાશ ઝાંખો રહેશે. રેડિયોને યોગ્ય ટ્યુનિંગ કરીશું તો સંગીતની મજા લઈ શકશું. ગતિશીલતા એટલે તો જીવન શક્તિની અભિવ્યક્તિ, તે આપણા બધામાં જ રહેલી છે. એ આપણામાંથી પ્રગટ થતો સત ચિત આનંદ છે. સત ચિત આનંદ એ આપણામાંથી જ પ્રકટ થાય છે. એ આપણા બધામાં છે. આ ચેતના શક્તિ અથવા પ્રાણ તત્વ ના હોય તો જીવનમાં આવિષ્કાર ના થઈ શકે. ગતિશીલતા એ દરેકને મળેલી પરમાત્માની બક્ષિસ છે. આપણને ફક્ત એનું મૂલ્ય સમજાતું નથી. પ્રાણ શક્તિ યોગ્ય દિશામાં ન કેળવવામાં આવે, ન વાળવામાં આવે તો એ અનર્થ થઈ જાય છે. આવા કેટલા બધા ઉદાહરણો શાસ્ત્રમાં અથવા ઇતિહાસમાં આપણને મળે છે. રાવણ, હિરણ્યકશ્યપ, હિટલર, એ લોકોએ પોતાનું અને બીજાનું નાશ નોર્ત્યો. આજના યુગમાં તો વિચારધારા એવી છે, ઓછામાં ઓછું કામ અને વધુમાં વધુ પૈસા. આ નકારાત્મક વિચારના લીધે માણસ દુઃખી બની જાય છે. જીવનમાં સફળ બનવું હોય તો ઉત્સાહ હોવો જોઈએ. જ્યારે આપણે આપણું ધ્યેય નક્કી કરીએ અને સમર્પણ, આદર અને પ્રેમની ભાવના સાથે આ ધ્યેયને વળગી રહીએ ત્યારે આપણામાં ઉત્સાહ જન્મે છે. એ આદર્શ આપણી પ્રેરણા બને છે. આદર્શને ખાતર કોઈ પણ ભોગ વધુ પડતો નથી. આદર્શને ખાતર મનુષ્ય તો હસતે મોએ પ્રાણનું બલિદાન પણ કરી દે છે. દાખલા તરીકે ભગતસિંહ, જે ફાંસી પર હસતા હસતા ગયા. પૂજ્ય ગુરુદેવ કહે છે કે આદર્શ એવો હોવો જોઈએ કે ત્યાં પહોંચી જ ના શકતો. કયા અર્થમાં કે છે આ ગુરુદેવ? ઉચ્ચ આદર્શ હોય તો આપણને એના પ્રવાસમાં મજા આવે, અને ઉચ્ચ આદર્શ ના હોય ને જો જલ્દી જલ્દી પતી જાય પછી આપણે વિચારમાં પડી જઈએ કે હવે શું છે કે નહીં, પછી શું કરીશું, આ તો પતી ગયું. સંક્ષેપમાં સૌથી પહેલા તો ઉચ્ચ ધ્યેય હોવો જોઈએ,
જે આપણને પ્રેરિત કરે. મનગમતું ઉચ્ચ ધ્યેયથી આપણું મન ઉત્સાહથી ભરાઈ જશે. આપણી માનસિક સ્વસ્થતા જળવાઈ રહેશે. એ ઉત્સાહ પછી ઈમાનદારી અને હેતુની સુસંગતતા એટલે કે કન્સિસ્ટન્સી ઓફ પર્પઝ આપોઆપ આવશે. પછી એ ઉત્સાહના પછી એના લીધે ઈમાનદારી અને આપણે વાત કરી પછી ધ્યેય પ્રાપ્ત કરવા માટે આંતરિક શક્તિનું વલણ. આ ત્રણ છિદ્ર આપણે જે વાત કરી લીકેજ દ્વારા ન વેડફી જવી જોઈએ. આપણી એફિશિયન્સી, આપણું ડાયનેમિઝમ એ ન વેડફી જવું જોઈએ. કયા છિદ્રની વાત કરીએ આપણે? તો ભૂતકાળનો પછતાવો, ભવિષ્યની ચિંતાઓ અને વર્તમાન સમયની ઉત્તેજના અથવા અકળામણ. અંતમાં તો જ્યારે હૃદય, મન અને હાથ ઇન્ટિગ્રેટેડ હશે ત્યારે પરિણામે પૂર્ણતા અને આનંદની અનુભૂતિ થશે. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં 48મો શ્લોક, એમાં ભગવાન અર્જુનને કહે છે, સમત્વમ યોગ ઉચ્યતે. જ્યાં સુધી વ્યક્તિ મન પર સમતા નથી મેળવી શકતો ત્યાં સુધી કોઈ પણ કર્મમાં કુશળતા પ્રાપ્ત થાય નહીં. એના પરિણામે શરીર, મન અને બુદ્ધિમાં સમ્યતા એટલે કે ઇક્વિપોઇઝ ઓફ ધ માઇન્ડ અથવા ઇક્વોનિમિટી આવે છે. આ જ્યારે આવે છે ત્યારે જ વ્યક્તિ આત્મચિંતન દ્વારા આધ્યાત્મિક પ્રગતિ પ્રાપ્ત કરી શકે છે. આશા છે કે તમને બધાને સાંભળવાની મજા આવી હશે. મારામાં કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો મને માફ કરજો. હરિઓમ. હવે આપણે વર્ષાબેન કન્ટિન્યુ કરશે. મારું બોલવાનું હમણાં માટે તો પૂર્ણ વિરામ. ઓકે, આપમાંથી કોઈને કોઈ પ્રશ્ન હોય તો જસ્મીનજીને પૂછી શકે છે. આપણે હંમેશા સવાલ જવાબનો ટાઈમ રાખતા હોઈએ છીએ, તો આપમાંથી કોઈને કંઈ પણ પૂછવું હોય તો પ્લીઝ પૂછી શકો છો. ઓકે, કોઈને પ્રશ્ન નથી તો સૌથી પહેલા તો એક વસ્તુ જો શેર કરી શકું કે મારા ટીચર મને એમ કહેતા હતા કે પ્રશ્ન ન હોય એનું મતલબ કાં તો એકદમ બરાબર સમજાઈ ગયું ને કાં તો જરાય સમજ નથી પડી. ના ના, આપણે પહેલો જ ઓપ્શન રાખીએ. સો જસ્મીનજી, તમારો ખૂબ ખૂબ આભાર. અને બહુ સરળતાથી બહુ જ વેદાંતના જે મૂળભૂત સિદ્ધાંતો છે, એકચ્યુઅલી આપણો જે વિષય છે કે કર્મને કર્મયુગ કેવી રીતે બનાવી શકાય. આપણે પરિભાષિક શબ્દો તો ઘણા બધા સાંભળતા હોઈએ છીએ, પણ જ્યારે કર્મને કર્મયોગમાં બદલવાનો હોય છે અને જ્યારે એ કર્મયોગ તમે કરતા રહો છો જીવનભર, તો આપોઆપ તમારા મન, બુદ્ધિ અને શરીરમાં જે સંવાદિતા સ્થપાય છે. કારણ કે તમારું મન બીજે નથી દોડતું. તમારું મન, જે શરીર કે તમારો હાથ જ્યાં છે, ગુરુદેવે કહ્યું છે કે જ્યાં તમારા હાથ હોય ત્યાં જ તમારું મન રાખો. તો એ એટલી બધી મોટી વાત છે. સંભળાય બહુ સરળ વસ્તુ,
પરંતુ જ્યારે આપણે એને પ્રેક્ટિસમાં મૂકીએ ત્યારે ખબર પડે છે કે એકચ્યુઅલી જ્યારે હું અત્યારે તમારી જોડે વાત કરી રહી છું ત્યારે મને થશે કે અરે આજે સાંજના શું રસોઈ બનાવડાવવાની છે, અથવા તો મારે ડોક્ટર પાસે જવાનું છે, અથવા તો મને મારા કુટુંબીજનોનું કોઈ કામ હશે અગત્યનું એની યાદ આવશે. તો જ્યાં હાથ હોય છે ત્યાં મન નથી હોતું. તો જ્યારે સંવાદિતા સધાય છે આંતરિક અને બાહ્ય, ત્યારે એની અંદર કુશળતા પ્રાપ્ત થાય છે. જે કુશળતા પ્રાપ્ત થાય છે અને જે શાંતિ પ્રાપ્ત થાય છે તેનાથી પછી આધ્યાત્મિક રસ્તા તરફ આપણે ચાલવાનું શરૂ કરીએ છીએ. તો આ જે વાત છે એ જસ્મીન મેને બહુ સરસ રીતે સમજાવી આપણને જુદા જુદા ઉદાહરણો દ્વારા. હવે આપ સૌને એક વિનંતી છે કે તમે જતા નહીં રહેતા, આપણે સૌએ ફોટો પડાવવાનો છે. નંબર 2, આપના માટે કઈ સરપ્રાઈઝ છે. જસ્મીનજી સેવિકા છે એફવીસી ના અને બાલવિહારના, તો એ આપણને કઈ અગત્યનું શેર કરવા માંગે છે, તો આપણે એમને વિનંતી કરીશું. અને નંબર 3, હું આપ સૌનો આભાર માનું છું કે આપ બહુ પ્રેમથી આવો છો. જ્ઞાન ગંગાના દરેક એપિસોડમાં તમે બહુ સરસ રીતે સહભાગી થાવ છો. થેન્ક યુ વેરી મચ. આજના ભજનીક સરોજબેનનો હું આભાર માનું છું. ટેકનિકલ સપોર્ટ માટે વિનીતભાઈનો આભાર માનું છું. અને જસ્મીનજી થોડું અચકાતા હતા કે નાના મને ગુજરાતીમાં નહીં ફાવે, પણ એ આટલું સરસ ગુજરાતી બોલશે એવી કદાચ એમને જ અપેક્ષા નહોતી, પણ આપણે બધા તો બહુ ખુશ છીએ કે બહુ સરસ બોલ્યા. તો જસ્મીનબેનનો ફરીથી આભાર માનું છું અને ઓવર ટુ જસ્મીનજી. અને વિનીત, આપણે ફોટો ક્યારે ક્લિક કરવાનો છે તમે કહેજો. यस श्योर. हमारा थोड़ा अनाउंसमेंट्स है. Okay, okay. विहार एंड बाल विहार एंड Yeah, okay. So Yeah, after that. Okay. ઓકે, તો વર્ષાબેને જે કીધું કે કદાચ એમને પોતાની અપેક્ષા નહોતી, એ વાત એકદમ સાચી છે. કારણ કે આપણે જ્યારે કોઈ પણ કાર્ય કરીએ છીએ ને આપણે એમાં તલ્લીન થઈ જઈએ છીએ, કોઈ સારું સેલ્ફલેસ એક્ટ જે કરીએ છીએ આપણે, તો છે ને એ આપણે નથી બોલતા, એ છે ને ગુરુદેવ દ્વારા બોલાઈ જવામાં આવે છે. આપણે નિમિત્ત થઈએ છીએ, એ ગુરુદેવના આશીર્વાદના લીધે થાય છે. તો તમને બધાને મને એક જ વસ્તુ કહેવી છે અહીંયા કે આ જે આપણે શીખી રહ્યા છીએ એ સારા મૂલ્યો જે છે એ નાનામાં નાનો બાળકથી મોટામાં મોટા વૃદ્ધ હજી પણ બધા શીખી શકે છે. ચિન્મયા મિશનમાં નાનામાં નાનું બાળક જોઈન થઈ ને પહેલેથી નાનપણથી એ શીખી શકે છે. તો અહીંયા છે ચિન્મયા મિશનમાં છે ને શિશુ વિહાર કરીને છે, એ છે ને 5 વર્ષ સુધી બાળકો માટે હોય છે. એમાં ખાલી એક જ વસ્તુ છે કે જે માં હોય એ સાથે એને જવું પડે, કારણ કે બાળકો બહુ નાના હોય. પણ એ શિશુ વિહારમાં આ જ મૂલ્યો પણ બાળકની જે ઉંમર હોય એ પ્રમાણે શીખવે છે ને બહુ જ સરસ છે. ભજન દ્વારા, કોઈ વાર કંઈક બીજી કોઈ રીતે, જાત જાતની રીતે એ લોકો શીખવે છે. તો એ છે 5 વર્ષ સુધી. પછી આવે છે વિહાર. જે બાલ વિહાર છે 5 વર્ષથી લઈને 12 વર્ષ સુધી આપણે જે વાત કરીએ છીએ, તો અહીંયા પણ છોકરાઓને આ જ વસ્તુ પણ જાત જાતની રીતે સ્ટોરી દ્વારા, ભજન દ્વારા, એક્ટિવિટી દ્વારા, ગેમ દ્વારા એ બધી રીતે શીખવાડવામાં આવે છે. તમને નવાઈ લાગશે કે અમારા બાલવિહારના બાળકો રસ્તામાં મળે ને તોય પગે લાગે. નવાઈ લાગશે,
આજકાલના જમાનામાં એવા બાળકો મળે જે પગે લાગે, એ શેના લીધે છે? એ જે આપણે વેલ્યુઝ અપાય છે, પેરેન્ટ્સ દ્વારા અપાય છે, ગ્રેન્ડ પેરેન્ટ્સ દ્વારા અપાય છે, બાલવિહારમાં અપાય છે, ટીચર્સ આપે છે. તો આપણે જોઈએ છે કે જે બાળક બાલવિહારમાં હોય ને બીજું કોઈ બાળક, હવે પછી એ બાલવિહાર ચિન્મય મિશનનું હોય કે બીજે ક્યાંય પણ હોય, બધા ઓર્ગેનાઇઝેશન સારું જ કરે છે. હું ખાલી ફક્ત ચિન્મય મિશનની વાત એટલે કરી શકું કારણ કે મેં એક્સપિરિયન્સ કર્યું છે, મેં બીજું એક્સપિરિયન્સ નથી કર્યું. તો આ જે છે બાલવિહાર, એમાં જે સારા મૂલ્યો અપાય છે અને છોકરાઓ પગે લાગે છે, તો એ લોકોને ખબર છે કે પગે શું કામ લાગે છે. એ લોકોને આ રીઝન પણ ખબર છે. કદાચ એ વસ્તુ આપણને પણ નહીં ખબર હોય ઘણા બધાને. તો પહેલું કારણ તો એ છે, એ લોકો પગે લાગે છે કારણ કે એ માણસને કે વ્યક્તિને પગે નથી લાગી રહ્યા, એ આ જ્ઞાનને પગે લાગે છે. એ ગુરુ પરમ દ્વારા જ્ઞાન મળે છે એને પગે લાગે છે. ને એ લોકોને જરાય સંકોચ નથી થતો કે હવે રસ્તા પર છીએ, તમે કેવી રીતે પગે લાગીએ, મારી ફ્રેન્ડ શું કહેશે, કંઈ જ નહીં. ને તરત એક બાલવિહાર છોકરાને બીજા છોકરામાં ફરક ખબર પડી જ આવે છે. તો આ છે બાલવિહારનું. પછી આપણે આગળ વધીએ બાલવિહાર પછી, તો આપણને અહીંયા છે ચિન્મયા યુવા કેન્દ્ર, CHYK, ચિક. પ્રી ચિક અને ચિક બે છે. 13 વર્ષ 12 વર્ષ પછી 13 વર્ષની ઉંમરથી સ્ટાર્ટ થાય પ્રી ચિક, અને જે યુવાન હોય બધા એ ચિકમાં હોય. જે તમને નવાઈ લાગશે કે આધ્યાત્મિક જ્ઞાન એ લોકો કેવી રીતે કરાવે સ્વામીજીને બધા. હું તમને એક ઉદાહરણ આપું કે એ લોકો વ્હાઇટ વોટર રાફ્ટિંગ માટે લઈ જાય, એના દ્વારા આધ્યાત્મિક જ્ઞાન મળે. વિચાર કરો, છોકરાઓને ગમે કે ના ગમે, એ લોકોને તો એટલી મજા આવે કે આજની તારીખમાં જે યુવાન ચિન્મય મિશન દ્વારા જે સંકળાયેલા છે, વિનીતભાઈ જ આપણો ચિકનો મેમ્બર છે, એ લોકોને ક્યારે મન નથી થતું છોડવાનું, બીજું બધું પછી આવે. અને હજી એક વસ્તુ આપણે જ્યારે વાત કરીએ છીએ કે બીજું બધું પછી આવે, તો આપણને એ સમજવાની જરૂર છે કે આજકાલના જમાનામાં આપણને ચિંતા થાય કે આ તો આમાં જ પડ્યો છે, બીજું બધું તો એને ધ્યાન જ નથી હોતું. ને ઘણીવાર તો છે ને પેરેન્ટ્સને બીક લાગે કે આ આખો દિવસ બાલવિહાર આખો દિવસ ભજન કરે છે કે આખો દિવસ આ સ્વામીજીના ટોક સાંભળે છે, તો એ લોકોને ચિંતા થાય કે આ શું. પણ એકચ્યુઅલી તો આપણને એ સમજવાની જરૂર છે કે આપણે બધા તો આ ઉંમરે શીખીએ છીએ. છોકરો જો નાની ઉંમરથી શીખશે તો એ કેટલું સરસ જીવન જીવી શકશે. ગીતા તો આપણને એ જ સમજાવે છે ને કે કઈ રીતે આપણે જીવન જીવવાનું. ને જેટલી નાની ઉંમર હશે, આપણને બધાને ખબર છે એ સરસ રીતે એ જ્ઞાન લઈ શકશે ને એ જીવનમાં ઉતારી શકશે. ને આપણે આ પેન્ડેમિકના સમયમાં તો ઉલટાનું આપણને એડવાન્ટેજ છે કે બધું ઝૂમ પર છે. તો કોઈ પણ ઠેકાણે આપણે હોઈએ, આપણે જરૂર જોઈન કરી શકીએ. આપણે છે ને ઘણીવાર મા બાપ શું કરે છે કે એ લોકોને એમ થાય કે ટેનિસનો ક્લાસ છે, આ છોકરાને સ્કેટિંગનો ક્લાસ છે, પેઇન્ટિંગનો ક્લાસ છે, ડ્રોઈંગનો છે. આ બધી વસ્તુ બરાબર, આપણને બધી વસ્તુ છે ને અમુક સીમા સુધી કામ લાગે છે, ઇવન સ્કૂલનું જ્ઞાન. પણ જે જ્ઞાન છે એ આપણને જીવનના લાસ્ટ ક્ષણ સુધી એ કામ લાગવાનું છે. ને આપણે જો એને પ્રાયોરિટી નહીં આપીએ તો પછી આપણું જીવન પણ એવી રીતે જ જશે. બાલવિહારના છોકરાઓ કોઈ પણ કાર્ય કરીએ, અમે લોકો એ જ સમજાવીએ છીએ કે કોઈ પણ કાર્ય કરો એને પરફેક્ટ કરો. ગુરુદેવ એવા હતા, કોઈ પણ કાર્ય કરીએ તો એટલું પરફેક્ટ કરે કે આપણને એમ થાય કે ઓ માય ગોડ, કેટલું સરસ. એક નાનું એન્વેલપ પણ ફોલ્ડ કરે તો એ પરફેક્ટ હોય. તો
આપણે જોયું શિશુ વિહાર, બાલ વિહાર, પછી ચિક છે, એના પછી જાત જાતના દેવી ગ્રુપ ચાલે છે. ગુજરાતીમાં પણ સત્સંગ ચાલે છે, જે મારા ટીચર મિસિસ વિશાખા નાનવટી એ લે છે. ભગવદ્ ગીતા છે, ભજગોવિંદમ છે, હમણાં કરન્ટલી એ ચાલુ છે. પછી મિક્સ્ડ ક્લાસ પણ હોય છે, જાત જાતના હોય છે. વધારે પડતા તો ઇંગ્લિશમાં છે. હું તો ગુજરાતીનું એટલે બોલી કારણ કે આપણે બધા ગુજરાતીનું સત્સંગ કરી રહ્યા છે. કેટલા બધા જે એરિયામાં જાઓ, જે કન્ટ્રીમાં હોઈએ આપણે, બધામાં ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ચાલે જ છે. કેટલા બધા સત્સંગ ચાલે છે. પછી એ બાલ વિહાર હોય કે શિશુ વિહાર હોય કે દેવી ગ્રુપ હોય. દેવી ગ્રુપ એ લેડીઝ માટે છે, બધા માટે, પુરુષ હોય કે સ્ત્રી, વૃદ્ધ હોય કે બાળક, જાત જાતના ક્લાસ ચાલે છે. એ આપણે જ્યારે એને સાંભળીએ ત્યારે આપણે બહુ ઇન્સ્પાયર થઈ જઈએ. પણ ત્યાં એ ભૂલી નથી જવાનું, આપણે એની ઉપર મનન કરવાનું છે, એની ઉપર રિફ્લેક્શન કરવાનું છે. ને ત્યારે આપણું જીવન, આપણે જે વાત કરીએ કે સુંદર બની જશે, આનંદ પ્રાપ્ત કરશું આપણે. તો આ હતું જાત જાતની એક્ટિવિટીઝનું. તો હું બધા પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સને વિનંતી કરીશ કે તમારો છોકરો જો આમાં રસ લેતો હોય તો ચિંતા નહીં કરતા. આખરે તો ભગવાનની જે ઈચ્છા હશે તો થવાની જ છે. આપણે કંઈ પણ કરીએ તો પછી આપણે શું કામ એવી રીતે વિચાર કરીએ કે હું કરું એ જ બરાબર, કે આ તો બધું ખરાબ થઈ રહ્યું છે કે ખોટું થઈ રહ્યું છે. કારણ કે આપણે કંઈ પણ કરીશું, જે થવાનું છે, જે ભગવાને પ્લાન કર્યું છે એ જ થવાનું છે. મને કોઈકે બહુ હસતા હસતા કહ્યું, એક વાત થઈ રહી હતી ને હસતા હસતા મને કહ્યું કે આપણે શું કામ એટલી ચિંતા કરીએ છીએ, બ્રહ્માંડ આપણે નથી ચલાવતા, એ તો ભગવાન ચલાવે છે. કેટલી સાચી વાત છે. આપણે તો વિચાર કરીએ કે મારા વગર તો શું થશે, પણ આપણા વગર આપણે જોઈએ છે, આપણે બહાર જઈએ બધું વ્યવસ્થિત ચાલે છે. તો વિનીતભાઈને કે વર્ષાજીને આના વિશે, આ એક્ટિવિટીઝ ચિન્મય મિશનની જે છે, આ એક્ટિવિટીઝના વિશે કંઈ શેર કરવું હોય તો પ્લીઝ ગો અહેડ. ને આખરમાં સ્વાત્માનંદજી જે મુંબઈના આચાર્ય છે, બહુ સરસ એમની ટોક્સ હોય છે. એટલી સરળતાથી એ સમજાવે છે કે આપણે સાંભળશું તો આપણને એમ થાય કે બસ આપણે આ જ સાંભળ્યા કરીએ. તો વિનંતી છે વર્ષાજીને અથવા વિનીતને કંઈ શેર કરવું હોય તો.
હરિઓમ. દેટ વોઝ આપણા શિશુ વિહાર હતો. હવે હું બાલ વિહારનું શેર કરીશ. Yeah, I can see that. My favorite god is Lord Ganesha, and I like him because he takes all our obstacles into his big belly. I like Krishna because Krishna loves Makhan and I also love Makhan. Saraswati Namastubhyam Varade Kamarupiణి Vidyarambham Karishyami Siddhe Bhavatu Me Sada. Thank you. Hari Om. I am Tulka Mata. I am supposed to remove all the evilness inside you. I love lotus. I ride on a tiger. And I hold weapons like a knife and a guitar. Hari Om. શિશુ વિહાર એટલે આપણે 0 to 5 years અને બાલ વિહાર એ છોકરાઓ જે આપણા 5 to 12 years અને જે યુવા કેન્દ્ર છે ઇઝ 12 to 28 years. એ હવે નેક્સ્ટ હું બતાડીશ. Sorry, we will take just a few minutes more. Adventure activities and treks in the rain, obstacle courses and treasure hunts across acres of land, midnight festival celebrations and Garba nights, planning and performing skits, intense debates over topics such as the existence of God and the relevance of our culture, meeting complete strangers and becoming best friends. Can you imagine all of these packed into 3 days? Well, there's one place that it can happen, and that's a chick camp. Since the time I've joined my firm, I've been working really hard to align myself with the success of the firm. But however, in spite of all the hard work, I was never awarded with the designation I was looking for. So, as every individual, I really felt dejected and had a self of disbelief that am I really worth it. But coming to the Chinmaya mission and learning under the guidance of Swami Shatmanandji, I learned that life is not an instant coffee. Certain things take time to grow and evolve. So you need to remain patient and be humble.
So after some time, I started working even harder for the betterment of myself, because I thought that's my karma and I should not stop doing it. So after 2 long years, I was finally awarded the designation I was dreaming of. So the important thing to learn out of here is, at such times, never feel dejected. There are better things there for you. Life is always better when you look forward. I was introduced to Chick by my friend about 2 years ago. And the first thing I asked him was, look, what am I going to gain out of it? He said it grounded him, and a lot of his personality and thoughts were influenced by the learning's action, my mission. And so I went along for my first Chick study class with Swamiji. And I kept going back every week. Like, it came to a point where I looked forward, to every Tuesday at 7 p.m. After a few classes, when Swamiji, asked us, okay, which book would you like to study next? I said, Swamiji, let's study the Bhagavad Gita. And I think going back and looking back, that has shaped all our lives, in a very profound way. I first came across Chick in 2014 when I was doing my PhD research. On further study, I could see that such dynamism in youth was possible because there were so many opportunities for them to learn, serve and grow. There were camps, activities, plays, study groups, immensely different opportunities and platforms. Every youth could find at least one way that they could relate to. No one was forced to think or do anything in particular. Youth could question, ask, debate, discuss, and discover the right answers. I did not realize when I became part of Chick, but I have been totally happy that this happened. I started participating in different activities and camps and plays and study classes. So much to learn in a very friendly and safe environment. There are dime a dozen wings and opportunities in Chick here in Mumbai. It would be best to stay connected through our multiple social media platforms, be it on Instagram, be it on Facebook, or being in touch with anybody. I sincerely hope that you can make great use of this outstanding opportunity that gives one the wings to truly live a holistic and dynamic life. Thank you. Thank you so much. Om Purnamada Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavashishyate. Om Shanti Shanti Shanti. Hari Om. Shri Guru Pyo Namaha. Hari Om.